બાલ દોસ્તો નમસ્કાર. કેમ છો? મજામાં ને? આપણે આજે ગુજરાતીનો બીજો પાઠ પોટલા ટપકે ટપ એનો આગળ અભ્યાસ કરીશું. આ પહેલાં તમને સરસ મજાનું ગીતડું ગવરાવ્યું હતું. એ તમે ગીત પણ ગાયું હશે અને એમાં તમને ખૂબ મજા પડી હતી. બરાબર ને? સરસ મજાની વાદળની ગમ્મત વાર્તા પણ આપણે સાંભળી શીખી અને તેના પ્રશ્નોના જવાબ પણ આપણે કર્યા. હવે આજે આપણે આગળ અભ્યાસ કરીશું. તમને ગમતા વાક્યનું અનુલેખન ફકરામાંથી કરવાનું છે. કોઈ પણ ફકરો મેં તમને આપેલો વાદળની ગમ્મત, એમાં જે ફકરા આપેલા છે એમાંથી તમને જે વાક્ય ગમે એનું અનુલેખન તમારે અહીંયા કરવાનું છે. અનુલેખન એટલે જોઈને લખવું. વાક્ય એટલે તમને ખ્યાલ જ હશે કે 3-4 શબ્દ ભેગા મળીને એક આખું વાક્ય બને છે. દાખલા તરીકે હું એક વાક્ય બોલું છું કે આ મારી શાળા છે, તો એક વાક્ય થયું છે. એવી રીતના તમે ફકરામાંથી તમને ગમતા 2 વાક્યોનું અનુલેખન અહીંયા તમારે કરવાનું છે. બરાબર ને? હવે બીજું નીચે આપેલું છે કે જે વાક્ય હોય તેની પાછળ પૂર્ણ વિરામ મૂકો. એ ચોરસખાનામાં છે એમ લખવાનું છે અને વાક્ય ન હોય તેની પાછળ ચોરસમાં નથી લખવાનું છે. તમને સમજણ પડી ગઈ ને કે આખું વાક્ય પૂરું થતું હોય તો એ વાક્ય કહેવાય, તો છે લખવાનું છે. અને જો અધૂરું વાક્ય લાગે તમને કે આ વાક્ય હજી બરાબર પૂરું નથી, તો તમારે ત્યાં નથી લખવાનું છે. તો પહેલું છે વાક્ય, ઉદાહરણ તમને આપવામાં આવ્યું છે કે અમને વાર્તા સાંભળવાની મજા પડી, તો આ વાક્ય પૂરું થયું છે એટલે એમાં છે આવશે. બીજું અહીંયા તમને હવે 1થી 5 વાક્યો આપેલા છે કે અમે રોજ સાંજે બાગમાં ફરવા, પણ આગળ નથી એટલે વાક્ય પૂરું નથી થયું, તો તમારે નથી લખવાનું છે. ઉનાળામાં તો અમને ખૂબ જ ગરમી, તો એમાં પણ વાક્ય અધૂરું છે, પૂરું નથી, તો ત્યાં પણ નથી લખવાનું છે. બધા વાદળા પાણી ભરીને આવ્યા, તો એ વાક્ય પૂરું થયું છે, તો આપણે ત્યાં છે લખવાનું છે. મારે એરોપ્લેનમાં બેસી દિલ્હી જવું છે, એ વાક્ય પણ પૂરું છે, તો એમાં છે લખવાનું છે. દિલ્હી પહોંચી હું કુતુબ મિનાર જોવા, તો એ વાક્ય અધૂરું છે, તો ત્યાં આપણે નથી લખવાનું છે. આપણે પાના નંબર 21 આવ્યા, અહીંયા લખેલું છે 20 ને 1 21, પાના નંબર 21 છે. હવે આપણે 22મા પાના પર એક સરસ મજાનું ગીત છે. એ ગીત તમારે મારી સાથે ગાવાનું છે, બરાબર સાંભળવાનું છે અને સમજવાનું પણ છે. આ ગીતના લેખક છે કાંતિ કડિયા. હું ગીત ગાઉં છું તો તમે સાંભળજો. રીમઝીમ વરસી ફોરા, ધરતી પર તો આવ્યા છે, કોણે આ ફોરાના પગમાં ઝાંઝરિયા પહેરાવ્યા છે. થાય મને કે દોડી દોડી આંગણમાં જઈ આવું હું, સાવટ બુકલા એ ફોરાને ખોબામાં લઈ આવું હું. કોણ દેશથી આવે ફોરા, કોણ દેશ એ જાશે જી, ઝળહળ ઝળહળ સૂરજ તે છે, મરક મરક મરકાશે જી. કોણ તને મોકલતું ફોરા, કોણ તને બોલાવે છે, અલક મલકથી આવી પાછું, અલક મલક તું જાવે છે. આમાં સરસ મજાના ફોરાની વાત કરવામાં આવી છે. ફોરા કોને કહેવાય તમને ખ્યાલ છે? વરસાદ વરસતો હોય અને એના સરસ મજાના નાના નાના ટીપાં પડતા હોય અને બુડબુડિયા બોલતા હોય ને એવો અવાજ આવતો હોય અને ગોળ ગોળ ટપકા પડતા હોય, તો આને ફોરા કહેવાય. અને ફોરા પડે ત્યારે નાના બાળકોને ભાઈ ખૂબ મજા પડે ફોરામાં રમવાની.
અને ફોરા આવે ને ત્યારે બાળકોને દોડી દોડીને આંગણામાં જઈ આવવાનું મન થઈ જાય અને ટબુકલા ફોરાને જાણે ખોળામાં લઈ લઉં એવી ઈચ્છા થઈ જાય અને એમ થાય કે આ ફોરા ક્યાંથી આવ્યા હશે, કોણે મોકલ્યા હશે. અને એમાંય જો સૂરજ હોય ને તો ઝળહળ ઝળહળ એ ચમકતા દેખાય અને મલકતા હોય એવું લાગે. અને બાળકને પ્રશ્ન થાય કે ભાઈ આ ફોરાને કોણ મોકલતું હશે, એને કોણે બોલાવ્યા છે. અને અલક મલકથી આવી અને પાછા અલક મલકની અંદર જતા રહે છે. બરાબર ને? આ ગીત તમે બરાબર સમજ્યું. હવે હજી એકવાર તમે આ ગીત ગાઈ લો. રીમઝીમ વરસી ફોરા ધરતી પર તો આવ્યા છે, કોણે આ ફોરાના પગમાં ઝાંઝરિયા પહેરાવ્યા છે. થાય મને કે દોડી દોડી આંગણમાં જઈ આવું હું, સાવટ બુકલા એ ફોરાને ખોળામાં લઈ આવું હું. સાવટ બુકલા એ ફોરાને ખોબામાં લઈ આવું હું, કોણ દેશથી આવે ફોરા, કોણ દેશ એ જાશે જી. ચળહળ ચળહળ સૂરજ તેજે મરક મરક મરકાશે જી, કોણ તને મોકલતું ફોરા, કોણ તને બોલાવે છે. અલક મલકથી આવી પાછું અલક મલક તું જાવે છે. ચાલો, આ ગીત ગાવામાં તમને ખૂબ મજા પડી હશે અને તમે આ ગીતને સરસ મજાના સારા અક્ષરે પાકી બુકમાં લખી લેજો. હવે આગળ પાના નંબર 23 પર આપેલું છે, મોટેથી વાંચો. તો ફોરા, વાક્ય પહેલું, થોડાક ફોરા પડ્યા અને છોકરા નાહવા દોડી ગયા. ફોરા એટલે ખ્યાલ તમને આવી ગયો હશે કે વરસાદના મોટા મોટા ટીપા. એ વરસાદ આવવાનું શરૂ થાય એટલે છોકરાઓ નાહવા દોડી જાય. હવે નાનકડો કીકુ ખુશ થઈ ગયો કારણ કે એની નાનકડી હથેળીમાં એણે આછા વરસાદના ફોરા ઝીલ્યા. હવે ટબુકલા, ટબુકલા એટલે કે છોકરાઓને, ટબુકલા છોકરાઓને વરસાદમાં દોડાદોડી કરતા હતા. ટબુકલા એટલે નાનકડા. 6 મહિનાનો બકુડો બધાને એટલો વહાલો લાગતો કે ટબુકલા છોકરાને સૌ રમાડતા રહેતા. નાના છોકરાને, ટબુકલા એટલે નાના છોકરાને. હવે આપણે વાતચીત કરવાની છે કે આ ગીતની કઈ 2 પંક્તિ તમને ખૂબ જ ગમી. તો તમે વાતચીત કરીએ કે ભાઈ તમને કઈ પંક્તિ ગમી એ તમારે અહીંયા કહેવાનું છે. વરસાદ સાથે વાત કરવાની હોય તો તમે તેને શું કહો એ તમારે વિચારીને કહેવાનું છે. તમે વરસાદને એમ પણ કહી શકો કે હું શાળાએ ન હોઉં ને, ઘરે હોઉં ને ત્યારે તું આવજે હો ને, તો તારી સાથે રમવાની મજા પડે. ને કાં તો મારા રમવાના સમયે તો આવી જજે તો તારી સાથે રમવાની મજા પડે. હું લેશન કરવા બેસું ત્યારે નહીં આવતો હો ને, તો મને તારી સાથે રમવા ઘરના નહીં મોકલે, એમ પણ તમે કહી શકો છો. વરસાદ આવે ત્યારે તમે શું શું કરો છો તો તમે કહેશો કે અમે ખૂબ નાહીએ છીએ, પાણીમાં છપછપિયા કરીએ છીએ, હોડી મૂકીએ છીએ અને તરીએ પણ છીએ. ખૂબ વરસાદ પડે તો બાળકો તરવા માંડે ભાઈ પાણીમાં, આમ પણ તમે કહેશો. જો વરસાદના ટીપા તમને પોતાની પીઠ પર બેસાડીને ક્યાંક લઈ જવાનું કહે તો તમે ક્યાં જવાનું પસંદ કરશો? વરસાદ પડે ત્યારે કેવો અવાજ આવે છે તો તમે એ અવાજનો ચર્ચા કરો, કેવો અવાજ આવે છે. હવે અહીંયા આપેલા સાચા વાક્યોની સામે વાદળા જેવું દોરો અને ખોટા વાક્યની સામે વરસાદ પડતો હોય એવું દોરો. વરસાદના ટીપા વરસતા વરસતા આવ્યા છે. તો
તો તમારે ત્યાં શું દોરવું પડશે? તો વાદળા દોરવા પડશે. વરસાદના ફોરા નાના નાના છે, ત્યાં પણ એ દોરવું પડશે. નાના નાના ટીપા ઝળહળ ઝળહળ કરતા આવે છે. ટીપા દોડી દોડીને આવે છે. વરસાદના ફોરા હસતા હસતા આવે છે. તો તમારે એ પ્રમાણે કહ્યું એ પ્રમાણે કરવાનું. હવે મોટેથી વાંચવાનું છે. પંક્તિઓનું ગીત ગાન કરાવવું. મોટેથી ગાવાનું છે. ચીલ ગાન કરાવવું. થાય મને કે દોડી દોડી આંગણમાં જઈ આવું હું, સાવ ટબુકલા એ ફોરાને ખોબામાં લઈ આવું હું. આ પંક્તિઓનું ચીલગાન આપણે કરવાનું છે, એટલે કે ગાવાનું છે. ફરી એક વખત હું તમને કહું છું કે મોટેથી ગાઓ. પંક્તિઓનું ચીલગાન કરો. થાય મને કે દોડી દોડી આંગણમાં જઈ આવું હું, સાવ ટબુકલા એ ફોરાને ખોબામાં લઈ આવું હું. અભિનય કરો. વિદ્યાર્થીઓને અત્યારે વરસાદ પડી રહ્યો છે એવું ધારવા કહો. ત્યારબાદ વર્ગખંડની બહાર જઈ પોતપોતાના ખોબામાં વરસાદના ફોરાને ઝીલી લઈ આવવું હોય તેવો અભિનય કરવાનો છે. તમને એ તો અભિનય કરતાં ખૂબ સરસ આવડે છે, ખરું ને? હવે સૂરજનો તડકો ન હોય અને વાદળા હોય ત્યારે વરસાદ પડે છે, એ તમને કેવો દેખાય છે? વાદળા હોય, સૂર્ય વાદળાની પાછળ સંતાઈ ગયો હોય, ઢંકાઈ ગયો હોય અને આછો આછો તડકો આવતો હોય ત્યારે ફોરા પડે એ તમને કેવા દેખાય છે? તમારે એ અનુમાન કરવાનું છે અને વિચારવાનું છે. બંનેમાંથી ક્યારે ફોરા હસે છે એવું લાગે છે, તો હવે તમે પણ ફોરા જેવું હશો ને? તમે કહેશો કે જ્યારે વરસાદ પડતો હોય અને વાદળાની પાછળ સૂર્ય ઢંકાઈ ગયો હોય ત્યારે એ ફોરા તમને કેવા દેખાય છે એનું તમે અવલોકન કરો. અને જ્યારે સહેજ સૂરજ દેખાતો હોય અને જે ફોરા પડે ત્યારે ફોરા આપણને હસતા હોય એવું લાગે છે. તમે આ એમ કહી શકશો, બરાબર ને? હવે સરખા અક્ષરો વારંવાર આવે એવા શબ્દો કવિતામાંથી શોધીને લખવાના છે. આવા અન્ય શબ્દો પણ જાણીને લખો અને મોટેથી બોલો. અલક-મલક એવા શબ્દો તમારે જોઈને કવિતામાંથી જોઈને લખવાના છે અને મોટેથી બોલવાના છે. સાથે બોલીએ: ઝાંઝરિયા, રીમઝીમ, અલક-મલક, ઝળહળ ઝળહળ, મરક મરક. હવે ઝડપથી, ધીમેથી અને મોટેથી આ શબ્દો વારંવાર બોલવાના છે. ગૃહ કાર્યની અંદર તમને આ કવિતાનો જે ટુકડો ગાવાની સૌથી વધુ મજા આવી હોય ને, તે તમારા ઘરના સભ્યોને સંભળાવો. હવે એક હોય ત્યાં એક અને એકથી વધુ હોય ત્યાં વધુ લખવાનું છે. કે મેં તળાવમાં 4 બતક જોયા, તો ત્યાં વધુ લખવાનું છે. વાંદરાને કેળા ભાવે છે, તો ત્યાં પણ વધુ લખવાનું છે. પાણીમાં બતક તરતું હતું, તો 1 લખવાનું છે. ઝાડ પર વાંદરો બેઠો છે, તો ત્યાં પણ 1 લખવાનું છે. ગામમાં ઘણા ઢોર હોય છે, તો ત્યાં વધુ લખવાનું છે. જુઓ, વાંચો અને સરખાવો. એક કાગડો બેઠો છે, તો
ઉદાહરણમાં એક એટલે કે એક કરતાં વધુ. તો કાગડો છે તો એ એક છે અને કાગડા છે એ વધુ છે. આપણે એમ લખીએ ધારો કે બીજું કે ચકલી તો એક છે, ચકલીઓ તો એ વધારે છે. એવી રીતના તમારે અહીંયા ચિત્ર જે છે ને આપેલા છે તો તેમાં એમ કહી શકશો કે 4 કાગડા ઉડે છે તો એ વધુ. હવે આ ટોપલીમાં એક ઈંડું છે અને બાજુમાં માળામાં છે એ 3 ઈંડા છે તો એક છે એમાં એક લખવાનું અને 3 ઈંડા છે ત્યાં વધુ લખવાનું. હવે છોકરીના હાથમાં ભમરડો છે તો ત્યાં એક અને દુકાનમાં ભમરડા છે તો વધુ. એક ફુગ્ગો ઉડી ગયો તો એક, 2 ફુગ્ગા રહી ગયા તો વધુ. હવે નિશાની કરવાની છે. અહીં સાચા વાક્યની સામે ખરાની નિશાની કરવાની છે. અહીં 2 માટલું છે તો એ ખોટું છે. અહીં 2 માટલા છે તો ત્યાં સાચું છે, ખરાની ટીક કરવાની છે. ત્યાં 3 ચકલીઓ છે, ત્યાં 3 ચકલી છે તો પહેલું છે એ સાચું છે. 4 વાંદરા છે, 4 વાંદરું છે તો વાંદરું છે એ ખોટું આવે, 4 વાંદરા છે એ ખરું છે. મારા પપ્પા મને મારું ગમતું પુસ્તકો ભેટમાં આપ્યું તો ત્યાં એ ખોટું આવે છે, ગમતું ન આવે, ગમતા આવે. મારા પપ્પાએ મને ગમતું પુસ્તક ભેટમાં આપ્યું એ સાચું છે. ઉપરનું વાક્ય ખોટું છે. મેં તળાવમાં બતક જોયા, મેં તળાવમાં બતક જોયું. બંને વાક્ય સાચા છે. એક બતક જોયું અને વધારે બતક પણ જોયા. વાક્ય લખવામાં સાચા છે. બરાબર. ચાલો આવજો. તમને ખબર ન પડે તો તમારા મમ્મી પપ્પા, મોટા ભાઈ બહેનને આમાંથી પૂછી શકો છો અને લખી શકો છો. ચાલો આવજો.